સમજવાની કોશિશ કર. જો તું અત્યારે જે વાત કરી રહી છે ને ફૈબાની, એ વાતનો કોઈ મતલબ નથી. ખબર છે વગર મતલબની વાતો આપણા ઘરમાં હમણાં ચાલી રહી છે ને, તો મને લાગ્યું કે હું પણ છે ને આ વગર મતલબનું કંઈ બોલું, એટલે મેં આ વાત ચાલુ કરી કે તમે છે ને ફઈનું કંઈક નિવારણ કરો. ફઈનું કઈ નિરાકરણ થવું જોઈએ ને, મારે તો ઘણું કરવું છે. ફૈબાને મારે છે ને આ ઘરમાંથી જલ્દી વિદાય આપવી છે, પણ સાલું કઈ ભેગું જ નથી થતું. આ પાટિયા કઈ બેસવા તો જોવે ને, પણ બેસતા જ નથી. તમારા પાટિયા નહીં બેસે ને તો હું બધા પાટિયા ઉખેડી નાખીશ. ચોખ્ખું કહી દઉં છું, કોઈ આ ઘરની બહાર નહીં જાય ને તો હું વહી જઈશ. જમવા માટે તને બહુ ઉતાવળ લાગે છે, ખબર નથી પડતી તને ઉતાવળ સાની છે. બોલાવો નહીં ને તો વધારે સારું. કયું ને, કાં તો ફઈ જશે કાં તો હું જઈશ. બોલો નક્કી કરો કોણ જોયે છે. એ સમજવાની કોશિશ કર. આ ફૈબાને કઈ ધક્કા મારીને થોડા ઘરની બહાર કઢાતા હશે? એ ક્યાં જશે? મને શું ખબર ક્યાં જશે? ધક્કા મારીને ઘરની બહાર કાઢો. સાચું કહું છું, એક વખત બેઇજ્જત થશે ને તો થોડી બુદ્ધિ આવશે કે કોઈના ઘરે આમ ન જવાય. અરે બાપ રે, વગોવીને બધાને, પપ્પાને ને બધાને હેરાન કરી મૂકશે. આ જરાક તું સમજવાની કોશિશ કર. આ મિત્તલને લઈને ફૈબાને કેમ ઘરની બહાર કાઢવા? તો મને કાઢી મૂકો ને, મારે તો પાછળ કોઈ શીતલ મિત્તલ નથી ને. હા પણ થોડા દિવસ તું પિયર રોકાઈ આવ ને, હું ક્યાં ના પાડું છું. જા તું તારે બેગ પેક કર ને નીકળ. તો જાઉં છું, હું પાછી નહીં આવું. છૂટાછેડાનો કગડી આવશે. એટલે તું જેને સમજવાની એ બંને આટલો ઝઘડો કરો છો, આ બહાર સુધી સંભળાય છે. હવે નહીં સંભળાય ને મમ્મી. આજ પછી હું મારા પિયર જાઉં છું. આ તમારા દીકરાએ મને રજા આપી કે તું જા, નીકળ અહીંયાથી. ના, મારો દીકરો રજા ન આપે. હું છે મને ગળા સુધી વિશ્વાસ છે. આદિ સાચું બોલ, આ મીરાને તે પિયર જવા માટે રજા આપી દીધી? 2-3 દિવસમાં. તો પછી તું પણ મારા દીકરાનું નામ ખરાબ કરે છે. પણ તારે પિયર કેમ જાવું છે એ મને કહીશ. એટલે શ્વાસ લેવો છે. શ્વાસ તો અહીંયા પણ લેવાય છે ને. નથી લેવાતું. ઊંઘાઈ ગયો છે, શ્વાસ બંધ થઈ ગયો છે. અહીંયા જે આપણે મોટું કાર્બન ડાયોક્સાઇડ જે ઘરમાં રખડે છે ને, એના કારણે ઓક્સિજનની કમી થઈ ગઈ છે. ઘરમાં જ્યાં જાઉં ને ત્યાં 110 કિલોનો ગળબો મારી આડો આડો આવે ને એટલે મને શ્વાસ નથી લેવાતો. પણ બેટા મીરા, તો ફૈબાની વાત કર. સમજી ના ગયા? ના, પાડોશીની વાત કરું છું. ફઈબાની જ વાત કરું છું ને. તમે બોલાવરાવો મને. હું ક્યારનો શાંતિથી વાત કરું છું. શું છે કે વાતાવરણ બહુ થાય એમ છે, હા બેટા, પણ તમે જેટલું શાંતિથી બોલશો ને એમ શાંત રહેશે. હા બેટા, હું એ જ સાંભળતી હતી ત્યાં ને, એટલે મને એમ થયું કે આ વધારે નો વધી જાય બધી વાત, એટલે હું તમે સમાધાન કરવા આવી. હવે આ એ બધું સારું કર્યું. આ જુઓ, મારી વાત કઈ ખોટી છે? આમ પણ ઘણા સમયથી પિયર ગઈ નથી, એટલે થોડા દિવસ માટે પિયર જઈ આવે, એનું મન હળવું થઈ જાય, આ શ્વાસોશ્વાસની ક્રિયામાં ફેરફાર થઈ જાય, એના અંદરના બધા ચક્રો બધા જે ફરી રહ્યા છે સરખા ફરવા લાગે, આ ચક્કર માથાનું જે ફરી ગયું છે, ઊંધું થઈ ગયું છે, સીધું થઈ જાય, એન્જિનમાં ઓઇલ ન મળતું હોય એમ આ લોહી બધી જગ્યાએ સર્ક્યુલેટ થઈ જાય. આદિ, તું બહુ બોલી ગયો બેટા. હવે તું મને સમજી શકે છે, મીરાને સમજી શકે છે, તો ભાઈ કેટલા દિવસથી આવ્યા છે, તું એને સમજ ને. તને ખબર છે ને, આ 180 કિલોના સામાન ક્યારેય સુધરવાનો નથી. તો હવે આપણે શું કરશું કે? ભગવાન, એને આપણી વાતો સાંભળે ને તો ઊંઘ આવવા લાગે છે. રસ નથી આપણામાં, ઇન્ટરેસ્ટ નથી આપણામાં. ઓય બેટા મીરા, તો મસ્તી કરે છે, ગોપો મારી લીધો એમ કરીને. જુઓ, હું શું કહું છું ધર્મપત્નીજી અને મમ્મીજી, આ પ્રોબ્લેમ શું છે અત્યારે એકચ્યુઅલીમાં કે ફૈબા જે છે ને, એ ફૈબાને આપણે ધક્કો મારીને ઘરની બહાર ન કાઢી શકીએ. હા, જો એ આપણને એક ગરદો મારે ને તો આપણા ઘરમાં ગમે તે એક ઓછું થઈ જાય. આ સાચી વાત છે, બરોબર છે? એટલે એની સામે પડવું એ બહુ અઘરી વાત કે. તો શું કરવાનું? હા, ક્યારની આ વાતને મસ્તી મસ્તીમાં લઈ રહી છું તો હવે મજા આવે છે ને. મને ફેસલો જોઈએ છે, કરવાનું છે શું? તમે છે ને ફુવાને ફોન કરો. ફુવાને અહીંયા બોલાવો. નથી ઉપાડતા મારો ફોન. તો ક્યાં જાવ ને? બેટા તું તો કઈક સમજ. તું શું કામ નાગન બુદ્ધિ કરે છે? હવે મને એ કહો, ફુવા ફોન ન ઉપાડતા હોય તો વિચાર તો કર. એમને મારી સાથે વાત જ નથી કરવી. એને ખબર જ છે કે હું શું વાત કરવાનો છું. અને જે માણસ સમાધાન કરવા માંગતા હોય એ આપણી સાથે એકવાર વાત તો કરે. તો સમાધાન ક્યારે ન કરવા માંગતા હોય એ વિચાર કર્યો? તો શું કરશું? ફુવા ના પાડી દેશે કે મારે તારા ફૈબા નથી જોતા, પછી આપણી પાસે કોઈ રસ્તો બચશે? વાત તો કરો. ફુવા ના પાડે ને તો પછી બીજું કંઈક કરીશું. હવે તમારા બેની વાત પતી હોય ને તો સોલ્યુશન આપું કઈક. ચરબી કઈ બોલો. ચાલે ફૈબા જેવા લાગે છે. મારી વાત સાંભળ ને, આ તું પિયર જવાની વાત કરે છે, આ ફૈબાથી કંટાળીને જવાની વાત કરે છે. ના ના મમ્મી, હરખ. રાજી ખુશીથી હરખથી તમારા દીકરાના પ્રેમમાં. પણ તમારા દીકરાને કામ શું કામ? પૂછો છો? પણ કોઈ બેટા, હરખથી જાતું હશે? પણ હું
ગુસ્સાની તો વાત કરું છું. સરખો જવાબ આપને મને. એને તકલીફ છે ફૈબાથી, કહેવા એવું માંગે છે કે જો ફૈબા આ ઘરમાં રહેશે તો હું નહીં રહું, અને જો ફૈબા આ ઘરમાંથી જશે તો હું રહીશ. ફૈબાને જો જલ્દી આ ઘરમાંથી કાઢો તો ઠીક છે, બાકી હું આ ઘરમાંથી જતી રહીશ તો પાછી નહીં આવું. પાછી આવીશ ત્યારે ફૈબા જ્યારે આ ઘરમાંથી જશે, હવે ફૈબાને કાઢવા કે નાખવા એ ખબર નથી. તું ફૈબા જ પીવરાવી છે તને, એટલે તું બોલવામાં ઠાકતો જ નથી. બેટા તું ફરીથી કંટાળી ગઈ હોય ને તો પિયર જવાનું રહેવા દે. એક કામ કરો બે, તમે કે ફરવા વયા જાઓ તો ચિંતા જાય. પણ મારે ત્યાં ફરવામાં ફૈબાની વાત વચમાં નથી લાવી. તમને લાગે છે કે આવા મગજ સાથે અને આવા સમયમાં આની સાથે બહાર ફરવા જવાય હાનિકારક કહેવાય? તમારો દીકરો છે ને જાશે સીધી રીતે, આવશે ઊંધી રીતે. બેટા આ તારી માં છે ને પગે લાગીને કહે છે કે હવે તમે છે ને આ પૈના લીધે બે અંદરો ઝઘડો તો ન કરો. સમજ, શીખ ગઈ. શીખી લીધું હા. હવે કોઈ વાત કરવાનું બંધ કરશે. મારો મગજ ઓલરેડી બહુ જ ગરમ છે. પ્લીઝ ચૂપ. હા નહીં બોલું બેટા, શાંત મગજ રાખીને આરામ કર અને હું જાઉં. જો હવે છોકરીઓમાં બોલતા નહીં ને તો ભાઈ સીધા અહીંયા આવી જશે. બોલ તમે બોલ. છેલ્લી વાત, હા બોલો. બોલ મેં નક્કી કર્યું છે શું? કે આ ઘરમાં આપણે જલ્દી સારા દિવસો લાવીશું. કઈ રીતે? કોઈને ધક્કો મારીને બહાર કાઢી? હું બીજો રસ્તો અપનાવું છું. મને બહાર કાઢી? હું ભાઈ જતી શાંતિ રાખ મમ્મી, જીવ નહીં ખાવ કોઈ કઈ. હા જો તું તારે કઈ નથી જવાની જરૂર, તમારે પણ કઈ કરવાની જરૂર નથી. હું બને એટલું જલ્દી ફુવાને મળવાની કોશિશ કરું છું, એની સાથે વાત કરું છું, અને આ ઝઘડો ક્યાંથી થયો હતો ને ફૈબા આ ઘરમાં શું કામ આવ્યા એ જાણીને જલ્દી તમારી પાસે વાત પહોંચાડે. જાવ ને. અત્યારે કોણ જાય? હવે અત્યારે એટલે હજી તો 4 વાગ્યા છે, એટલે તમારે મને ક્યારે મોકલવો છે? સારું જા. પણ બેટા વહેલો આવજો. આવી જઈશ. ચાલો ફુવાને લીધા વગર નહીં આવતા હા. પ્લીઝ મમ્મી પ્લીઝ. હું જાઉં. હા પણ શું યાર કેમ આટલી ચિંતામાં છે? અને જો આજે આપણે બે ટાઈમે મળ્યા ને તોય મૂવી જોવા જવાનું રહી ગયું. અરે યાર તને મૂવીની પૈડી છે. અમારી ઘરે છે ને એથી મોટી મૂવી ચાલે છે જેના છે ને સીન ક્યારે પૂરા જ નથી થવાના. એટલે હવે શું થયું? પૈને છે ને બધા સમજાવે છે. અરે હવે તો સમજાવવાનું છે ને બધાએ છોડી દીધું છે. બધા છે ને એની સાથે ઝઘડો કરે છે એને ગુસ્સો કરે છે, પણ ફઈ એ તો છે ને એક ના બે નહીં થતા હોય હે ને? આ તારી ફઈ છે ને ફઈ એને તો કૂવામાં ઉતારી દીધા જેવી છે. એક વાતમાં સમજતી જ નથી, સૌ નકટી છે નકટી. એને એમ નો ખબર પડે કે ભાઈ આપણું ઘર નથી, છોડીને સાસરે જતું રહેવાય. પણ નહીં, હવે તને કહું એને કૂવામાં ઉતારશો ને તો ત્યાંથી પણ બહાર નીકળશે. તારી તો વાતો કેવી છે કાજલ. આ મેં જે ગુસ્સો હમણાં કર્યો ને એ તારે કરવાની જરૂર છે. આ એક એક્ઝામ્પલ હતું. કઈ ગુસ્સો કરવાની જરૂર નથી હો. એમાં એવું છે કે એને છે ને અમે ગમે એટલું કહીએ ને એને કઈ સાંભળવાનું થતું જ નથી. મને છે ને બીજો કોઈ વાંધો નથી, બસ એ મારા મમ્મીને ટોર્ચર કરવાનું છોડી દે ને એટલે મને બીજો કોઈ વાંધો નથી. અને મારા પપ્પાની તો આમાં વાત કરાય એવી જ નથી. એમાં એવું છે ને પપ્પાને છે ને નવી નવાઈના એને એકને જ બેન છે, બાકી દુનિયામાં તો બીજા કોઈ તો બેન હશે નહીં. મારી બેનને કઈ દુઃખ ના પડવું જોઈએ. દુઃખ ભલે ને અમને બધાને પડતું હોય. હવે મેં તો છે ને એક વિચાર કરી લીધો છે, જો ભાઈને અહીંયા રહેવું હોય ને તો મારે અને મારા મમ્મીને મારા ભાઈ ભાભીને પણ એ ઘરમાં હવે નથી રહેવાનું. મારી વાત સાંભળીશ તું? ક્યારનું બક 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 કરે છે. આટલું અહીંયા આવીને બોલે છો તો તારી જીભડી ક્યાં જતી રહે છે? તારા ફોઈ સામે લબલબ કરતી હોય તો એને છે ને હું એક વાત કહીશ ને તો સામે 10 વાત મને સંભળાવશે. જે માણસને છે ને નાક નો હોય ને એની સાથે વાત જ ન કરાય. પણ આ તારા ફોઈ તો એને ભલે નાક નો હોય, ગામમાં આખા બધાને એમ કહે છે નકટા તો આ છે, નકટા તો ઓલી બિચારી રેખાડીને જો રેખાબેન ને રેખાડી કરે ને મારા મોઢામાંથી રેખાડી ની કેવા ઝઘડો કર્યો તો. અરે પેલું લઈને મારવા દોડ્યા હતા પાછળ. શું? તને તો એ વાતની કઈ ખબર નથી, મને ભાભીએ કીધું. શું પણ શું થયું તું? રેખાબેન ત્યાં હતા ને, હવે ખબર નહીં આ લોકો કેમ ત્યાં ગયા હશે. રેખાબેન પાછળ પેલો દંડો લઈને મારવા દોડ્યા હતા. બીજી વાર થયું મતલબ? એમને તો એવું ચાલુ જ રહેવાનું. તને નહીં ખબર હોય, હમણાં થોડા દિવસ પહેલા આ રેખાબેનના ઘરની આગળ કચરો નાખીને આવ્યા.
એ તારા ફઈ આવી અળવિતરી હરકતો શું કામ કરે છે? માથે કરીને છે ને નહીં ઝઘડા ના થતા હોય ને તોય ઝઘડા કરાવવાનું કરે. આ તમે લોકો જો બધાય ઘરમાં કેવા શાંત છો, પણ આના લીધે તમારા લોકોને ઝઘડો થાય છે બધા જોડે. થોડા દિવસ પછી છે ને અમારે બહાર નીકળવું હશે ને તો પહેલા જોશું કે આજુબાજુ કોઈ આવતું નથી ને પછી નીકળશું. એમાં એવું છે ને કે આજુબાજુ વાળાને તો કોઈને બાકી જ નથી મૂક્યા ફઈએ કે એને કઈ કીધું ના હોય, એની સાથે ઝઘડો ના કર્યા હોય, અરે બેઠા હોય ને કોઈ નીકળે એ પણ એને પસંદ નથી. બીજી વાત તો આપણે મૂકી દેવાની રહી ને. મને એક વાત નથી ખબર પડતી, તારા ફઈમાં આટલો બધો એટીટ્યુડ શેનો છે? અરે ના તો પોતાના સાસરે જાય છે, ના તો એવું કોઈ એને મહાન કામ કર્યું છે, તો પછી ઈગો શેનો આટલો છે? તને નહીં ખબર હોય, મેં છે ને 2 દિવસ પહેલા મમ્મી સાથે વાત કરી કે મમ્મી આ મેરેજ પહેલા પણ અવાજ હતા. મમ્મીએ ચોખ્ખું કીધું કે આ નાનપણથી જ અવાજ છે. તો તારા પપ્પા એવા જ હશે? નહીં, પપ્પા એવા નથી. પપ્પા તો છે ને હમણાંથી આ ફઈ આવ્યા ને એટલે આવું કરે છે. બાકી મારા પપ્પા તો બધી વાત સમજે છે, મમ્મીને પણ સમજે છે. પણ આ આવ્યા ને પછી તો અમે કોઈ તો પપ્પાને દેખાતા જ નથી. તો ના દેખાય, આ ભાઈ બેનનો પ્રેમ જ એવો હોય. પણ કહેવાય ને આટલો આંધળો પ્રેમ ય સારો નહીં કે બેન પાછળ ઘરના બીજા સભ્યોને ભૂલી જવાય. મમ્મી પણ એને જ સમજાવે છે, પણ પપ્પાને કોઈ વાત મગજમાં બેસતી જ નથી. અને ફઈને છે ને મને પાક્કી ખબર છે કે એના સાસરે પણ આની જ ભૂલ હશે. તો જ એવું થયું હોય ને. આવા ટાટિયા હોય ને સાસરામાં ના ટકે. ક્યારે ન ટક્યા હોય? જ્યારે એના સાસરાની માન ઇજ્જત આબરૂની કઈ પડી ના હોય ને એટલે બસ પિયરમાં આવી જાય. અને પિયરમાં જે કઈ પણ ઇજ્જત આબરૂ હોય ને એ બધી અહીંયાથી છે ને ખોડાવી નાખે. આવા માણસો હોય. બિચારા ફુવા તો સારા છે, મને પણ ખ્યાલ છે. પણ હવે અમારા પપ્પાને કોઈ સમજાવી શકે એમ નથી, કેમ કે એના બેન ઉપર તો દુઃખનો પહાડ તૂટ્યો છે એવું પપ્પા કહે છે. હવે આ જ પહાડ જેવા છે જે કોઈની માથે બેસી જાય ને તો એનો પહાડ તૂટી જાય, એવું બધું છે. પણ હવે ખબર નહીં. સાંભળ, છોડ ને એ બધું. અડધી કલાકની વાર છે, મૂડ છે તો જઈએ, નહીં તો નહીં. તો એક કામ કર ને, અમારા ઘરે બેસ ને, બહુ મસ્ત નહીં. મૂવી ચાલશે. ઈ મૂવી મારે જોવાનો કોઈ શોખ નથી, કારણ કે જો તારા ઘરે આવીશ ને તો ઈ મૂવીનો ભાગ હું પણ બની જઈશ. સારું સારું, તું તારે જાવું હોય તો જા, હું તો એકલી જાઉં છું મૂવી. અરે સાંભળ ને યાર, મારો મૂડ ઘરે નતો સારો એટલે તો હું અહીંયા આવી. તો પણ આપણે પહેલેથી પ્લાન બનાવેલો હતો કે મૂવી જોવા જવાનું છે. હા, આપણે એટલા દોઢ ડાયા છીએ, આ કથા કરવા મળ્યા. ચાલ, આમ અડધી કલાકની વાર છે. અરે હા હા, થઈ જશે તમારું, જરાય ચિંતા. ફુવા, ફોન મૂકો પછી કરું. ફુવા ફુવા અરે કોણ ફુવા ભાઈ? હું નથી ઓળખતો યાર તમને લોકોને. જુઓ મારી વાત સાંભળો. તમે મને નથી ઓળખતા? નથી ઓળખતો ભાઈ સાહેબ તમને કોઈને યાર. તમે બધા મને માફ કરો યાર. અરે ફુવા, હું તમારો ભત્રીજો. કેવી વાત કરો છો તમે? મને કેવી રીતે ભૂલી શકો? આદિત્ય, જુઓ મારા મોઢામાં જુઓ. અરે ભાઈ સાહેબ, આદિત્ય કે આદિત્યના પપ્પા કે એની ભાઈ કોઈને હું નથી ઓળખતો. મને જવા દો ફુવા યાર. આમ જુઓ, બોલ શું કામ છે? બોલ તું. તમારું જ કામ છે આ. તમે મારો ફોન તો ઉપાડતા નથી. મારે કોઈનું કામ જ નથી તો હું કોઈના ફોન હું કામ ઉપાડું? માની શકું છું કે તમારે કોઈનું કામ નથી. હાલો, આપણે એ વાત જ નથી કરવી. બસ મારે તમને પૂછવું છે થોડું ઘણું. સરખો જવાબ આપી દો ને ફુવા. આ મારા ફૈબાનો જ વાંક. અરે ગમે તેનો વાંક હોય, મારે આ બાબતે કોઈ ચર્ચા કરવાની નથી થતી. તું મને જવા દે ભાઈ. ફુવા જુઓ, આપણે ઈ વિષય ઉપર કોઈ ચર્ચા નથી કરવી. ચાલો, હું માની લઉં છું કે એ આપણે જવા દઈએ. તમારી તબિયત કેમ છે? મારી તબિયત ને કઈ નથી, ઘોડા જેવો છું ભાઈ. તું બોલ ને, તારે કામ શું છે એ બોલ. ચાલ. ધંધા પાણી કેમ ચાલે છે? ચાલે છે ભાઈ, બધું બરાબર? હા. તો વાંધો નહીં. આ ઘરે બધા મજામાં ને? બધા મજામાં છે ભાઈ સાહેબ. તું યાર વાત કર લે, તારે કામ શું છે યાર? મારે મોડું થાય છે, મારે જવું છે, કામ છે. હા, હું સમજી શકું છું ફુવા, તમે પણ. હા, હું મેન મુદ્દા ઉપર આવી જાઉં. આ તમારે ને ફૈબા વચ્ચે છૂટું શું? કોણ ફૈબા? કોણ તારી ફૈબા? હું કોઈને ઓળખતો નથી ભાઈ સાહેબ. મને તું જવા દે યાર. ભગવાન, હું તારી કોઈ ફૈબાને નથી ઓળખતો. ફુવા, તમારી યાદ શક્તિ જતી નથી રહી ને? હા, આ આઘાતમાં ને આઘાતમાં તમને કઈ થઈ નથી ગયું ને? જુઓ, સમજો. હા હા ફૈબા, મારા દાદા યાદ આવે છે? કામ હું છે ભાઈ, બોલ ને યાર તું. તમારી દીકરી મિત્તલ, આ નનકુડી એવી રોજ પપ્પા પપ્પા કરતી હોય છે. હા, જીવ ખાતી હોય છે આખા ઘરમાં. તમને એની યાદ નથી આવતી? અરે ભાઈ યાર તું બોલ ને યાર. મારે ઉતાવળ છે, મોડું થાય છે. તારે કામ શું છે? હા, હું માની શકું છું અને સમજી પણ શકું છું કે તમારા ઉપર ખરેખર વધારે પડતી વીતી ગઈ હશે. આ મારો ફૈબાનો ત્રાસ બહુ હશે, એટલા માટે જ જે કંઈ પણ તમારા ઘરમાં ઝઘડો બન્યો હશે એમાં ફૈબા અહીંયા વહી આવ્યા મારા ઘરે. પણ જુઓ ફુવા, હું શું કહું છું કે હા,
બન્યું તું કેમ જુઓ, હા તમે મને એકવાર માંડીને વાત કરી દો ને તો મને ખબર પડી જાય. અને આનો રસ્તો કાઢીએ ને આ ઉંમરે આ બધું સારું ન લાગે. આ ફૈબા અમારો જીવ ખાય છે ઘરમાં આખા. અને આ ઘર તો શું સોસાયટીને ઊંચી લીધી છે, સોસાયટીને. શાંત થા ભાઈ. આદિ જો પહેલા પ્રથમ તો મારી એક વાત તું સાંભળી લે. મારે ઓળખ્યો એટલે મને બહુ આમ આભાર વ્યક્ત કરવો સાંભળ સાંભળ તું મારી વાત સાંભળ. મારે નથી તારું કામ, નથી તારી ફઈનું કામ, નથી તારા પપ્પાનું કામ, બરોબર? મારે કોઈનું કામ નથી. હું ભલો અને મારું ઘર ભલું. ભાઈ સાહેબ તું મને જવા દે. ફુવા, જો ફુવા, હું તમને નથી ભૂલી શકતો અને તમે મને પણ યાદ છો. હું તમને મને બાદી કીધો ને એટલે બધું આવી ગયું એમાં. હું સમજી ગયો ફુવા. જુઓ આ મચ્છર પણ કરડે છે, સાલા આ લોહી પી ગયા છે. પણ હું શું કહું છું ફુવા, તે દિવસે થયું તું શું? જો આદિ, હવે તું આટલી બધી માથાકૂટ કરે છે ને તો સાંભળ તારી ફઈના કરતું. બસ માંડ કરીને તમે છેલ્લે મુદ્દા ઉપર આવી ગયા. એક તો હરરોજ મારા ખિસ્સામાંથી 500, 1000, 2000 રોજે રોજ ઓછા થતા હતા. બચત, આ ફૈબા તમારી પાસેથી પૈસા બચાવવા માટે થઈને બચત કરતા હશે. લા ભાઈ આદિ તું મારી વાત તો સાંભળ પેલા. હવે નહીં બોલું, બોલો. રોજ ખિસ્સામાંથી પૈસા ઓછા થાય અને હું રોજ વિચાર કરું કે આ રૂપિયા જાય છે ક્યાં. હા બરાબર છે. પછી એક દિવસ હા મેં મારી સગી આંખે હા મારી નજરો નજર હા અત્યારે કોઈ દેખાતું નથી ઘરમાં. હા મિત્તલના પપ્પા પણ એમના કામમાં અટવાયા છે. હા પેલા પૈસાને ઠેકાણે તો લગાડવા જ પડશે. ગણી તો લઉં કેટલા રૂપિયા છે. કાલના મિત્તલના પપ્પા હા રૂપિયા માટે મારી પાછળ પડી ગયા હતા. અરે? ભાંડ ભાંડ રીચા આ શું તું ચોરી કરે ઘરમાં? હવે ખબર પડી. આ 2 દિવસથી હું તને પૂછું છું કે પેલા રૂપિયા ક્યાં નાખ્યા પણ કશું બોલતી જ નહોતી. કે હવે ખબર પડી કે આ રૂપિયા તારે ચોરી કરવા હતા. ના ના તમે રીચા આ બધા ધંધા કરવાની તારે શું જરૂર હતી? ઘરમાં ચોરી કરવાની શું જરૂર હતી તારે? અરે તારે જરૂર હતી તો મને કેવું તું, હું આપત ને તને. અરે પણ તમે ખોટું સમજો છો. જો, મારે કોઈ પણ તારી વાત સાંભળવી નથી. હા લાવા રૂપિયા. અને આ ચોરી કરવાની બૈરીને મારા ઘરમાં કઈ જરૂર નથી. અત્યારે ને ત્યારે નીકળી જા મારા ઘરમાંથી. અરે મારી વાત તો સાંભળો. હું કઈ નહીં. જા, હું તમને હું તારા બાપાને ઘરે જા. મારે તારું કઈ કામ નથી. મારે જોતી નથી તને. હું તમને રૂપિયા આપવા આવતી હતી. ભૂલથી આ કબાટમાં મુકાઈ ગયા હા હા એ મને ખબર છે. મેં મારી આંખે જોયું છે. તું મને રૂપિયા આપવા આવતી હતી કે ચોરી કરીને સંતાડતી હતી? ના જા, અત્યારે ને અત્યારે મારા ઘરમાંથી નીકળી જા. ચાલ. મારી વાત તો સાંભળો. તારી કોઈ વાત મારે સાંભળવી નથી. તને એકવાર કીધું ને કે આ ઘરમાં તારી કોઈ જગ્યા નથી. જે ચોરી કરે ને એવી બાયરી મારે ન જોઈએ. અત્યારે ને અત્યારે મારા ઘરમાંથી નીકળી જા. કે તો ચાલ. સાંભળી લીધી હવે તારા ભાઈની કરતૂત? એટલે વાત જાણે એમ છે કે ફૈબા ઘરમાં ને ઘરમાં ચોરી કરતા હતા. હે ભગવાન, આવું તો મેં ક્યારેય કલ્પના નહોતી કરીને વિચાર્યું પણ નહોતું ભુવા. અરે આટલા માટે જ આ તમારા બંને વચ્ચે ઝઘડો થયો. પણ આવું ન કરાય. માનું છું કે મારા ભાઈની ભૂલ કહેવાય. અને આ ફૈબા એનો સ્વભાવ સુધારવો જોઈએ. હા ઘરમાં ને ઘરમાં આવું કોણ કરતું હશે? અને જો આદિ, હવે તું મને એ ના કહેતો કે મારા ભાઈને તેડી જાઓ. હું તારા ભાઈને તેડવા નથી આવવાનો અને મારે એને મારા ઘરમાં જોતી પણ નથી. બરોબર? હવે એને તમે રાખો. છૂટાછેડા કરીને તમે એને બીજે ક્યાંક પૌણાવી તો પૌણાવો, ગઢે ગઢપણ ને જે કરવું હોય તે કરો. મારે ને તારી ભાઈને કઈ લેવા દેવા નથી. વાહ, માનું છું જે થવાનું તું એ થઈ ગયું છે. પણ હું તમને તેડવા માટે નહીં બોલાવું, પણ એક હાજરી તમારે ઘરમાં આપવી પડશે. શું કામ? હા એ ત્યારે જ તમને ખબર પડશે. તમે આવશો ત્યારે. જો તમે નહીં આવો ને તો મારા છૂટાછેડા થઈ જશે. એટલા માટે
મારી ખાતર તમારે ઘરમાં તો આવવું જ પડશે. આ મારી ઘરવાળી મને છોડીને જવાની વાત કરે છે કા ફઈ નહીં કે હું નહીં. હવે મારે શું કરવાનું એ મને કહી દો. અરે તો તારી ફઈને ઝેર પાઈ દે ને, મારી નાખે ને, એટલે વાર્તા પૂરી થાય. અરે કેવી વાત કરો છો ફુવા, આ બધું પાપના પોટલા મારી માથે ક્યાં નાખવાના? હા, અને આ ઉંમરે હું જેલમાં જઈએ સારું લાગે? જરાય સારું ન લાગે. હું તમને કહું છું ને, તમારે ત્યાં તેડવા નથી આવવાના, પણ એકવાર હું તમને ફોન કરું તો મારો ફોન ઉપાડીને ઘરે આવી જાજો. જો આજી, મારે આવવાનું થતું નથી, બરોબર? તું એક કામ કર, તારી ફઈને કઈ આટીકુટીમાં લઈ અને પોલીસ કેસ કરીને એને અંદર કરાવી દે ને. હા જુઓ ફુવા, એવું બધું નથી થાય એમ. મારા ફઈબા પોલીસ સ્ટેશનમાં નો સચવાય. આ તમને ખબર જ છે, મારે વધારે શું કહેવું તમને. આખી સોસાયટીમાં નથી સચવાતા, ઘરમાં નથી સચવાતા, એ ત્યાં પોલીસ સ્ટેશનમાં શું સચવાવાના? એટલે ભાઈ આટલા વર્ષ મેં કાઢ્યા ને, મારું મન જાણે છે મેં કેમ એટલા વર્ષ એની હારે કાઢ્યા છે યાર. આ દલડાની વાત સમજી શકું છું કે તમારા દિલ ઉપર શું વીતતી હશે. હું ખાસ સમજો છો બધાય તમે. માનું છું કે તમારા વાળ પહેલા રેશમી ઝુલ્ફે આમ આખી ઉડતી હતી, અને હવે હા, વાળની હાલત જોતા મને ખબર પડી ગઈ છે કે ધીરે ધીરે કેમ ખરી ગયા. પણ આ દર્દ વધારે છે, પણ આપણે એ દર્દનો ઈલાજ કરીશું. બુઆ, તમે સાથે હશો તો આપણે ગમે તેમ કરીને ફૈબાને સીધા કરી દેશું, દોર જેવા. તમે જાઓ, આ તમારે કામ છે ને, હું તમને ફોન કરું તો એક ફોન ઉપાડજો. બુઆ સારું, હા, મને ફોન કરજે, પણ જોજે હું પાછી લેવા નહીં આવું, યાદ રાખજે. હા હા પાકું બુઆ. હાલો ત્યારે રામ રામ હો. હા, રામ રામ.